હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ટીપુઈ તેલ કે પાણીના ઉપયોગ વગર ફળફળતા દૂધથી મેંદાના લોટની ફરસી પૂરી એકદમ અલગ જ રીતે મોંમાં જાતા ઓગળી જાય ને એની રેસીપી તમારી સાથે શેર કરું છું મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો આ ફરસી પૂરી મિત્રો અલગ જ રીતે, એટલે કે એના ઇન્ગ્રેડિયન્ટમાં જો આપણે પાણી નથી લેવાનું કે તેલ નથી નાખવાનું મોણ તરીકે, અલગ જ રીતે હું તમને બતાવું છું। તો એમાં મેં 250 ગ્રામ મેંદો લીધો છે અને ટેસ્ટ એકોર્ડિંગ મીઠું નાખશું, આખા ભાગા મરીનો પાવડર કર્યો છે, આખું જીરું છે, સોલ્ટી બટર છે અને દૂધ છે મિત્રો। એટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું અને તળવા માટે આપણે તેલ લીધું છે। તો હવે આપણે ફરસી પૂરી બનાવવાનું ચાલુ કરીએ। તો આ 250 ગ્રામ મેં મેંદો લીધો છે એ આપણે એક બોલમાં લઈ લેશું અને એમાં આપણે ટેસ્ટ એકોર્ડિંગ 1 ટીસ્પૂનથી પણ ઓછું એટલું મીઠું નાખી દેશું અને અડધી ટીસ્પૂન જેટલું આપણે આખું જીરું આ રીતે હાથેથી મસરીને નાખશું। આમાં જીરાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને આ જે આખા ભાગા મરીનો પાવડર મેં કર્યો છે ને એનો ટેસ્ટ પણ મોંમાં આવતા એકદમ સરસ લાગે છે। એટલે સાવ પાવડર ફોર્મ આપણે નથી કરવાનો, આ રીતે આખા ભાગા જ રાખવાના છે। મરીનો પાવડર પણ હું 1 ટીસ્પૂન લઉં છું મિત્રો। આમાં મરીનો પાવડર બહુ સરસ લાગે છે, તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે વધઘટ કરી શકો છો। અને હવે આ 250 ગ્રામ મેંદો છે ને મિત્રો, તો એમાં આપણે ઘીનું મોણ કે તેલનું મોણ નથી દેવાનું અને એમાં આપણે આ 1 ટીસ્પૂન જેટલું અત્યારે હું બટર નાખું છું અને હવે આને આપણે બધું મિક્સ કરી લેશું। આપણે મુઠ્ઠી પડતું સેજ આવે ને એટલું મોણ હું તમને બતાવું એટલું દેવાનું છે, બટરનું જ મોણ દેવાનું છે, આપણે ઘી કે તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો મિત્રો। એટલે આમાં જો આપણે 1 ટીસ્પૂન એટલે 1 ચમચી જેવું આપણે બટર નાખ્યું છે અને આ રીતે જો માંડ મુઠ્ઠી વળે ને એવું આપણે મોણ દેવાનું છે, ખાસ તમે આ પણ નોટ કરજો। હવે આપણે ખાસ ઇન્ગ્રેડિયન્ટ હું તમને બતાવું છું કે અલગ જ મેથડ થાય છે ને એ તમે ખાસ અત્યારે ઇન્ગ્રેડિયન્ટ જોજો। અત્યારે મેં જો આ તપેલીમાં ફળફળતું દૂધ તૈયાર કરી લીધું છે અને એનો મેં અત્યારે આ કપ ભરી લીધો છે। હવે આપણે આ દૂધ ફળફળતા દૂધથી જ લોટ બાંધવાનો છે અને તમારે હાથનો ઉપયોગ નથી કરવાનો, અત્યારે તમારે ચમચી રાખવાની છે કેમ કે આ દૂધ એકદમ ગરમ છે મિત્રો। આ રીતે આપણે હું 1 કપ મેં લીધું છે, કેટલું જોઈને હું તમને બતાવું। આ રીતે આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે, જો સ્ટીમ પણ નીકળે છે, એટલું ફળફળતું દૂધ છે મિત્રો। આ રીતે આપણે દૂધ નાખતા જાશું અને લોટ તૈયાર કરતા જાશું। તો જો આ રીતે આપણે લોટ તૈયાર કરી લીધો છે, આવડો કઠણ લોટ છે જ રાખવાનો છે આપણે અને આવી રીતે આપણે હવે આ લોટને આપણે 5 મિનિટ ઢાંકીને રેસ્ટ આપશું। અને મિત્રો આ લોટ બાંધવામાં મારે જો અડધા કપથી થોડુંક વધારે એટલું દૂધ જોયું છે, એ ફળફળતું દૂધનો જ ઉપયોગ કરવાનો છે। હવે આને આપણે 5 મિનિટ રેસ્ટ આપી દેશું। તો જો આપણે લોટને રેસ્ટ આપ્યો ને અને 5 મિનિટ થઈ ગઈ છે અને જો ઉપર આપણે એની નિશાની પણ ટપકા ટપકા થઈ ગયું છે। તો હવે આપણે એને સરખો હાથેથી મસળી લેશું અને એને આપણે હવે જેવડી પૂરી કરવી હોય ને એ પ્રમાણે આપણે એના લુવા કરશું। અત્યારે હું તમને આ રીતે મોટો રોટલો વણીને જ બતાવું છું, એટલે આપણે ઇઝીલી ફટફટ એક સરખી જ પૂરી તૈયાર થઈ જશે।
રીતે આપણે મોટી સાઈઝનો રોટલો વણી લેશું અને અટામણ માટે આપણે મેંદાનો જ ઉપયોગ કરશું. તો આ રીતે જો આપણે મોટો રોટલો વણી લઈએ એટલે એકદમ તમને ઈઝી પડશે. આ રીતે રોટલો સરખો એક ઇવનલી તમારે વણી લેવાનો છે. હવે આ રીતે વેણ્યા પછી મિત્રો તમારે ફોકથી આ રીતે હોલ કરી લેવાના છે એટલે આપણી એક પણ પૂરી આપણે ફરસી પૂરી બનાવીએ છીએ એટલે ઉપસવાના ચાન્સીસ ન રહે. અને હવે આપણે એક સરખી શેપ આપવા માટે એટલે કે એક જ સાઈઝની સરખી કરવા માટે આપણે કોઈ પણ તમારે મોલ્ડ લઈ લેવાનું છે. વાટકી છે, તમારે જે સાઈઝની કરવી હોય ને એ પ્રમાણે તમે લઈ શકો છો. અત્યારે હું બોટલનું ઢાંકણ લઈશું એટલે આ રીતે આપણે કટ કરી લેશું એક સરખી જ બધી. તો આ રીતે જો આપણે બધી પૂરીનો શેપ એક સરખો જ આવશે. આ રીતે તમે બનાવશો ને તો હવે આપણે એમાંથી પૂરી આ રીતે અલગ કરી લેશું. તો હવે હું આ રીતે જ બધી પૂરી તૈયાર કરી લઉં છું. તો જો આપણે આ રીતે બધી પૂરી વણી લીધી છે અને આ બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે તેલની મીડિયમ ફ્લેમ રાખશું અત્યારે તળવા માટે. અને જો આપણે લોટ આવી રીતે નાખીને તો ધીમે ધીમે ઉપર આવે ને એટલું આપણે ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો ટુ મીડિયમ રાખશું. અને આ સ્ટેજે હવે આપણે પૂરી તરતા જાશું. આમાં મિત્રો આપણે જેટલી પૂરી આવે એટલી નાખી દેશું અને એકદમ આપણે ધીમા તાપે તરશું કેમ કે નહીતર આપણી લાઇટ પિંક જેવી આપણે પૂરી તરવાની છે. આ રીતે જો 1 મિનિટ થાય ને એટલે આપણે ઉપર પૂરી આવી જશે તો એને આપણે ટર્ન કરી લેશું. અને આને પાછી આપણે એકદમ પિંક કલર થાય ને લાઇટ પિંક ત્યાં સુધી આપણે એને તરશું. તો જો આ રીતે મિત્રો આપણે 2 મિનિટથી 3 મિનિટ જેવું લાગે છે અને ચાલો પિંક કલર આપણે આવે ને ત્યારે આપણે પૂરી લઈ લેશું. તો આ રીતે હવે હું બધી પૂરી તૈયાર કરી લઉં છું. તો જો મિત્રો આ રીતે આપણે ફરસી પૂરી ટીપું તેલ કે પાણી વગર આપણે ફળફળતા દૂધથી ગરમ દૂધથી જ લોટ બાંધ્યો છે અને આમ તમને જોવો તો મોઢામાં ઓગળી જાય ને એટલી એકદમ પોચી પૂરી થઈ છે. તમને તોડીને પણ બતાવી દો મિત્રો. આવી પિંક કલરની જો ભૂકો થઈ જાય છે મિત્રો, મોઢામાં જાતા જ ઓગળી જાય ને એવી ફરસી પૂરી. એનું કારણ એ છે કે આપણે બટરનું મોણ દીધું છે ને, સોલ્ટી બટર છે એટલે એકદમ ટેસ્ટ આવે છે. તો તમને ચોક્કસ આ દિવાળીએ તમે આ રીતે ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.